લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા આર્ય સમાજ દ્વારા 21 મહાકુંડી યજ્ઞનું આયોજન. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો સમાજમાં સુધારો કરવા માટે મહત્વનો ફાળો. હાલ વિશ્વ અને દેશમાં પર્યાવરણની જાળવણી કરવી તે આપણી પ્રાથમિક ફરજ છે. પર્યાવરણની જાળવણી તેમજ પરિવારમાં એકતા અને વિશ્વમાં શાંતિ થાય તે હેતુથી કરવામાં આવ્યું 21 કુંડી મહાયજ્ઞનું આયોજન. દેશની સર્વે સમસ્યાઓનો ઉકેલ તેમને વેદ ધર્મમાં જોવા મળે છે. આજરોજ શ્રાવણી અમાસના શુભ દિને ધાંગ્રધા આર્ય સમાજ મંદિર ખાતે 21 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આચાર્ય યોગેશ વૈદિકજી, આચાર્ય દિનેશજી, આર્ય સમાજ મંદિર ધાંગ્રધાના હોદ્દેદારો, પદાધિકારી તેમજ કાર્યકર્તા દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાંગ્રધાની ધર્મપ્રેમી જનતાએ યજ્ઞ તેમજ ધર્મસભામાં જોડાયા હતા. આવા યજ્ઞ થકી લોકોમાં પરિવારની અંદર એકતા વધે, આજની યુવા પેઢીને ધાર્મિક તેમજ પોતાના પરિવાર વચ્ચે એકતા જોવા મળે, દેશ પ્રત્યે ભાવના વધે તેમજ પર્યાવરણની જાળવણી કરવા માટે લોકો આગળ આવે તે હેતુથી આવા યજ્ઞો કરવામાં આવે છે. ધર્મસભામાં શ્રી સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીની કાર્ય પદ્ધતિની વાતો કરવામાં આવી હતી. સ્વામીજીનું સાચો ધર્મ તથા સંસ્કૃતિની વેદોમાં દર્શન થયા. દેશની સર્વ સમસ્યાનો ઉકેલ તેમને વેદ ધર્મમાં જ જણાયો. તેથી તેમણે વેદ ધર્મ તથા સંસ્કૃતિના વેદોમાં દર્શન થયા. દેશની સર્વ સમસ્યાનો ઉકેલ તેમને વેદ ધર્મમાં જ જણાયો. તેથી તેમણે વેદ ધર્મ તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું. તેઓ સમાજના ઊંચ નીચ, જાત, અસ્પૃશ્યતામાં માનતા ન હતા. સ્વામીજીએ સત્યાર્થ પ્રકાશ નામનો મહાન ગ્રંથ લખી તેમના વેદોના આધારે પોતાના વિચારો જણાવ્યા તથા સમાજમાં પેઠેલા સડો, વહેમ તથા અંધશ્રદ્ધાનું ખંડન કર્યું. તેમણે વેદોમાંથી પ્રમાણ આપી મૂર્તિ પૂજા, બાળ લગ્ન, જાતિબંધન, સતી પ્રથા વગેરે કુરિવાજનો વિરોધ કર્યો. તેમણે કન્યા કેળવણી તથા વિધવા વિહારની તરફેણ કરી હતી. બ્યુરો रिपोर्ट ब्रिजेश त्रिवेदी, सुरेंद्रनगर. सादर नमस्ते जी। जैसा कि आप जानते हैं कि वर्तमान में परिवारों का बड़ा बेखंडन है, 3 पीढ़ियां एक साथ नहीं रहती और भारत की एक परंपरा रही है कि भोजन और भजन एक साथ जब तक रहे थे तब तक परिवार एक साथ थे। जैसे ही लोगों के भोजन के तरीके बदले, समय बदले, भजनों के तरीके और समय बदले, वैसे ही परिवारों में विखंडन हो गया। इस श्रावणी पर्व के अवसर पर और ध्रांगध्रा आर्य समाज में हम एक मुहिम आरंभ करने जा रहे हैं 21 कुंडी यज्ञ के माध्यम से, जहां पर तीनों पीढ़ियां एक साथ बैठें, क्योंकि ये आजकल बहुत विरला ही हो गया है कि 3 पीढ़ियां एक साथ बैठें और एक पॉजिटिविटी उनके भीतर आए, परिवारों के अंदर संगठन होवे, बड़ों का, बड़े लोगों का छोटे बच्चे सम्मान करें, विद्वानों का सत्कार करें। और ये जो हवन है, हवन से पॉजिटिविटी तो आती है, साथ में पर्यावरण के लिए ये बहुत लाभकारी है। वर्षा काल चल रहा है और इस समय संक्रमण होता है, वायरल होता है, तो मंत्रों के माध्यम से प्रार्थना की जाएगी कि वायरल ना होवे और जो वर्षा है वो औषधीय वर्षा हो, जनमानस को लाभकारी होवे, पर्यावरण में भी इसकी महती भूमिका है। तो ये इसका उद्देश्य है। और શરૂઆતના પૂર્વ સંધ્યાએ એક સરસ મજાના 21 કુંડી યજ્ઞનું આયોજન થયેલ. એમાં અમે ભાગ લીધેલો. યજ્ઞનો મુખ્ય હેતુ એ હતો કે 3 પેઢી સાથે રહે, સાથે ભજન અને ભોજન કરે અને વૈદિક ભાવના વિકસે, વૈશ્વિક ભાવના વિકસે, પર્યાવરણ શુદ્ધિ થાય અને યજ્ઞથી જે વાતાવરણમાં શુદ્ધિ છે એ પણ પ્રસરે. એના અનુસંધાને અમે આજે 3 પેઢી એટલે મારા માતૃશ્રી, અમારી પેઢી અને મારા પુત્ર અને પુત્રી તમામ લોકો આજે હાજર રહી અને 21 કુંડી યજ્ઞમાં અમે ભાગ લીધેલો. અને સરસ મજાનું આયોજન આર્ય સમાજ દ્વારા કરવામાં આવેલ છે. ધ્રાંગધ્રા ખાતે કોઈ ચાર્જ લેવામાં આવેલ નથી. આ નિઃશુલ્ક છે. કોઈ પણ પ્રકારની ફી કોઈ પણ યજમાન તરફથી કોઈ લેવામાં આવેલ નથી. દરેક માટે નિઃશુલ્ક છે. અત્યારે અમે આ 21 કુંડી યજ્ઞનું જે આયોજન કરેલ છે એવા અનેક કાર્યક્રમો અમે અગાઉ વર્ષોમાં 51 કુંડી, 101 કુંડી સુધીના આયોજન કરેલા છે. આ 21 કુંડી યજ્ઞ કરવાનું અમારું મુખ્ય અભિગમ કે લોકો પ્રત્યે પર્યાવરણ શુદ્ધિકરણ તેમજ આપણી જે ધાર્મિક ભાવનાઓ છે એને નાના બાળકો સુધી પહોંચે અને આપણી જે સંસ્કૃતિને ઉજાગર કરી શકીએ અમે, એ પ્રકારનો અમારો પ્રયાસ છે. આ કાર્યક્રમની અંદર અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. નિઃશુલ્ક અમે આની અંદર લોકોને, દરેક સમાજના લોકોને અમે જોડીએ છીએ. આપણી જે હિન્દુ ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનો અમારો મુખ્ય હેતુ છે.